હેલો એવરીવન, કેમ છો બધા? વેલકમ એન્ડ વેલકમ બેક ટુ પાયલ્સ લાઈફ. તો બહુ બધા ટાઈમ પછી મળીએ છીએ. લગભગ 1.5 વર્ષ જેવું થઈ ગયું છે કે મેં અપલોડ નથી કર્યું, વ્લોગ અપલોડ નથી કર્યો. શોર્ટ્સ તો મારા આવતા જ રહેતા હતા, પણ એ દરમિયાન થોડી બિઝી હતી. અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમારે રેન્ટેડ હાઉસ છે, તો અમારે ઘર પણ ચેન્જ કરવાનું હતું. પછી મારા સિસ્ટર ઇન લો છે, એમના મેરેજ હતા. એન્ગેજમેન્ટ થઈ હતી એમની જૂનમાં અને જાન્યુઆરીમાં મેરેજ હતા. તો મેરેજની પ્રિપેરેશન કરી અને પછી બિઝી થઈ ગઈ હતી. પણ મારા બધા ફ્રેન્ડ્સ લોકો છે કે જે કહે છે કે તારી યુટ્યુબ ચેનલ અમને અપડેટ આપવી જોઈએ, ક્યાં છો તું, શું કરે છો? કેમ કે હમણાં મોબાઈલ બહુ ઓછો કરી નાખ્યો છે યુઝ કરવાનો. તો એ લોકોએ કીધું કે શ્રાવણ મહિનો ચાલુ થાય છે, તું વ્લોગિંગ કર. અને અમને કેમ કે કુકિંગ આટલું મસ્ત બનાવે છો તો તું એમાં અપડેટેડ રહે. તો મેં કીધું ઓકે, ટ્રાય કરું છું. કેમ કે અત્યારે તો ડેઈલી વ્લોગ અપલોડ નહીં થાય, કેમ કે યુઝ ટુ થતાં વાર લાગશે, એડિટિંગમાં ટાઈમ જશે. તો મેં એમને કીધું છે કે ડેઈલી તો નહીં પોસિબલ થઈ શકે અત્યારે, પણ હું ટ્રાય કરીશ કે વીકમાં 3 વ્લોગ અથવા તો 2 વ્લોગ હું ડેઈલી એવરી વીક અપલોડ કરું. અને ફેસ્ટિવલ આવે છે હમણાં, રક્ષાબંધન, જન્માષ્ટમી. તો ઘરે જવાની છું, બધાને મળીશ, મળાવીશ તમને લોકોને. અને જો બની શકશે મારાથી તો શ્યોર હું વિડીયોઝ, ફની વિડીયો શૂટ કરીશ. કેમ કે મારે 2 ક્યુટ ભત્રીજા છે અને એમની સાથે મોટા થઈ ગયા છે, તો મસ્તી કરવાની પણ બહુ મજા આવે છે. અને એ લોકો વ્લોગિંગને સમજે છે કે વ્લોગિંગ શું છે. લાઈક પહેલાં તો આપણે વિડીયો શૂટ કરતા તો એ લોકો એટલા સિરિયસલી ના લેતા, પણ હવે કદાચ એમની સાથે હું એમ કહું કે ના, મારે વિડીયો શૂટ કરવો છે, ચાલો આપણે આ કરીએ, પાણીપુરી ચેલેન્જ કરીએ, પેલું કરીએ, આ કરીએ, તો બધામાં એગ્રી થાય છે. તો એક પ્લસ પોઈન્ટ છે. અને ફૂલ ફેમિલી સાથે હશે આ વખતે રક્ષાબંધન ઉપર. 2 વર્ષથી મેં મારી જાતે રાખડી નથી બાંધી એમને, તો આ વખતે બધા સાથે છીએ તો બહુ મજા આવશે. અને આઈ હોપ કે હું તાલાળા હોઈશ, મારું પિયર તાલાળા છે, તો પણ હું તમને લોકોને એન્ટરટેન કરી શકું. અને બસ કંઈ નહીં, તમે લોકો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મસ્ત કમેન્ટ કરજો કે મને વ્લોગિંગ માટે હું મોટિવેશન મળે કે હું વ્લોગિંગ કરું જ, ડેઈલી અપલોડ કરું પછી. તો પ્લીઝ જોતા રહેજો અને બને એટલી શેર કરજો મારી ચેનલને. અને બીજું તો કંઈ હોતું નથી સ્પેશિયલ, પણ બસ રોજનું રૂટીન હોય છે. તો જો આપણી સફાઈ થઈ ગઈ છે અને એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. હવે રસોઈ કરવા જઈએ.
ચણા બફાઈ ગયા છે અને ભાત મૂકી દીધા છે. હવે આપણે લસણ પૂરું થઈ ગયું છે તો આપણે લસણ ફોલી નાખીએ, કેમ કે ચણામાં લસણ વગર ન મજા આવે. લસણનો ટેસ્ટ હોય તો ચણા કંઈક અલગ જ લાગે. અને હું કઈ રીતે ચણા બનાવું છું ને હું તમને લોકોને આજે બતાવીશ. તો આપણે લસણ ફોલી લઈએ. તો અહીંયા આપણે તેલ મૂકી દીધું હતું પહેલાં. એમાં રાઈ, જીરું, હિંગ નાખી લસણ નાખી દીધું હતું. એ થોડું કકડાઈ ગયું પછી ટમેટાની પ્યુરી નાખી દીધી હતી અને લીમડો અને સૂકા લાલ મરચાં પણ નાખ્યા છે. એ હું શૂટ કરતાં ભૂલી ગઈ હતી. તો હવે એમાં મીઠું અને હળદર નાખી દઈશું. પછી ધાણા, જીરું, મરચું બધા સ્પાઇસીસ એડ કરી દઈશું. અને હું હોમમેડ મસાલો યુઝ કરું છું ચણા માટે, તો એનાથી બહુ ટેસ્ટ સારો આવે છે. અને જો એની રેસિપી તમને લોકોને જોતી હોય તો કમેન્ટ કરજો. હું એમની રેસિપી જ્યારે બનાવીશ ત્યારે બતાવી દઈશ. તો આપણા ચણા રેડી થઈ ગયા છે. કોને કોને મારી જેમ આ રીતે એકદમ પ્રોપર સર્વ કરી અને જમવું ગમે છે. મને તો આ રીતનું ડેકોરેશન કરવું ફૂડ સાથે બહુ ગમે છે. અને સાથે સાથે મેં પાપડ પણ ફ્રાય કર્યા હતા, તો એ પણ અહીંયા રાખી દીધા છે. આ કોમ્બિનેશન બેસ્ટ કોમ્બિનેશન છે. જો બપોરે જમી અને ફ્રી થઈ ગઈ હતી. અત્યારે સાંજે થોડું કામ છે તો માર્કેટમાં જાઉં છું. અને ચાલો તમે પણ મારી સાથે. આઈ નો કે આજના વ્લોગમાં થોડું કંઈક ખાસ બહુ નથી, પણ આપણે આગળથી પ્રયત્ન કરશું કે કંઈક એક્ટિવ વ્લોગ આવે મારો. તો ચાલો. ઘરે આવી ગઈ છું ને જો કોણ લઈ આવી છું. ચાલો બધાય કોણ ખાવા. અને કોઈ ન ટ્રાય કરી હોય ને તો આ ફ્લેવર ટ્રાય કરજો. વાડીલાલની ચોકો બ્રાઉની બહુ મસ્ત આવે છે. તો ફ્રેન્ડ્સ, આપણે રાતની રસોઈ બનાવી લીધી છે. રોટલા બનાવ્યા છે અને ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે. તો હવે જમી લીધું છે અને ફ્રી થઈ ગયા છે અને બસ હવે સૂઈ જઈએ છીએ. તો આઈ હોપ કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. આટલા દિવસો પછી આવી છું. અને ગાડીની કોમેન્ટ કરજો કે ગાડી કેવી છે, કેવી લાગી તમને લોકોને. અને બસ બાકી તમે કહેજો કે હું શેના વ્લોગ બનાવું, શું જોવા માગો છો તમે. તો પ્લીઝ 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 સજેશન કરજો. અને બને એટલું વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.